જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હું નિયતિ વ્યાસ આજના વિડીયોમાં બધાનું સ્વાગત કરું છું. ગરમીની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે. ગરમીમાં આપણને ઠંડા ઠંડા જ્યુસ અને શેક પીવાનું બહુ જ મન થાય છે. આપણે બહાર જ્યારે જ્યુસ અને શેક પીવા જઈએ છીએ ત્યારે આપણને કોસ્ટલી પડે છે, સાથે સાથે આપણા માટે હેલ્ધી નથી હોતા. તો આજે આપણે કેફે જેવા પ્રેઝન્ટેશન સાથે સકરટેટીનો જ્યુસ જોઈશું. 3, 2, 1. સાકરટેટીનો જ્યુસ બનાવવા માટે જોશે એક સાકરટેટી, બેઠી દળીની લેવાની, આઈસ્ક્રીમ, ખાંડ જો તમારે જરૂર પડે તો. જો સાકરટેટી ગળી હોય તો તમે ખાંડનો યુઝ ના પણ કરી શકો. અને હવે આપણે એક બેઠી દળીની સાકરટેટીનો આવી રીતે ઉપરનો ભાગ કાપી લઈશું. અને ચમચીની મદદથી આ જે એનો બિયાવાળો પાર્ટ છે એ કાઢી લઈશું. ચમચીની મદદથી સાકરટેટીનું આ જે ગર છે એ બાઉલમાં કાઢી લઈશું. આવી રીતે ઇઝીલી ગર નીકળી જાય છે. આવી રીતે સર્વિંગ કરવાથી કંઈક એટ્રેક્ટિવ લાગે છે અને આવેલા મહેમાનો પણ ખુશ થઈ જાય છે. આપણા ઘરના બાળકો અને ફેમિલી મેમ્બર પણ ખુશ થઈ જાય છે. આપણે જનરલી સાકરટેટીનો બહારનો ભાગ ફેંકી દેતા હોય છે, પણ સાકરટેટીનો બહારનો ભાગ આજે આપણે સર્વિંગ માટે યુઝ કરી લઈશું. હવે એક મિક્સર જારમાં આપણે સ્કૂપ કરેલી સાકરટેટી અને હાફ આઈસ્ક્રીમ લઈ તેને ગ્રાઇન્ડ કરી લઈશું. ખાંડ તમે નાખવી હોય તો નાખી શકો છો, પણ આજે મેં ખાંડ લીધી નથી. મારી સાકરટેટી બહુ જ ગળી છે. તો હવે આપણે આ મિક્સરને ગ્રાઇન્ડ કરી લઈશું. તો મિત્રો, આપણો સાકરટેટીનો જ્યુસ સર્વિંગ માટે રેડી છે. તો મિત્રો, તમને મારો આ સાકરટેટીનો જ્યુસ કેવો લાગ્યો એ